બનાવવા માટે બાજરીનો લોટ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, મકાઈનો લોટ, તલ, મસાલિયું, મીઠું અને મરચાં અને આ લસણ અને અજમો અને મેથી, પાણી, તેલ, આટલી વસ્તુની જરૂર પડશે. એટલે બાજરીનો લોટ, ઘઉંનો લોટ, મકાઈનો લોટ અને બેસન અને તલ. બાજરીનો લોટ થોડો વધારે લેવાનો, પાછળથી 1 વાટકી વધુ, અને બેસન તો 2 ચમચી લેવાનું, વધારે નહીં. અને બધું મિક્સ કરવાનું. ચા અને લસણ અને અજમાની પેસ્ટ આપણે લોટમાં ઉમેરી દીધી છે. આપણે પહેલાં સૌ પ્રથમ હળદર લેવાની, પછી લાલ મરચું લેવાનું 2 ચમચી અને ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. મિક્સ કરવાનું. આપણે આ લોટમાં મેથી મિક્સ કરીશું. મેથી લોટમાં મિક્સ કરીશું. દેખો મિક્સ કરવા માંડ્યા છીએ આપણે. મેથી નેચોઈને લેજો. હવે લોટમાં મેથી મિક્સ કરવાની. લોટમાં તેલ એડ કરીએ. 2 ડોકલી. એડ કરીએ છીએ આપણે ગોળ પીંડો કરવાનો. રીતના બંધી દેવાનું. પછી અડધી ડોકલી જેટલું તેલ લેવાનું અને લોટ ટીમ્પી દેવાનો, એટલે વેલણિયા સ્મૂથ બને. બંધી દેવાનું મસ્ત રીતે. દેખો કતેડામાં પાણી ભરી અને ગરમ થવા મૂકી દઈશું. એમાં 1 લીંબુ નાખીશું, 2 ફાળ કરીને, તેથી કાળું ના પડે. અને પછી એનો તે ઢાંકી દેવાનું. ફાસ્ટ ગેસ ઉપર કરજો. ફાસ્ટ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું. વેલણિયા વણીએ ત્યાં સુધી આવી રીતે. એક કપડું બાંધે ને તો આનાથી છે ને તે પાણી અંદર પડે નહીં, એટલે કાપડ શોષી લે પાણી. એવું લેવાનું. આ રીતના લોટ હોવું જોઈએ. અને પછી આવી રીતે પછી આ રીતના મૂકી દેવાનું. ઉઠવી. હા, ત્યાં સુધી પાણી આપણું કેટલું ગરમ થયું છે એ જોઈ આવવાનું. તો આપણે ખોલીએ. ઉકળવા માંડ્યું છે આપણું પાણી. તો હવે પાણી બહુ ગરમ થઈ જશે. હવે વેલણિયા મૂકી શકીએ આપણે અંદર. અને આપણા વેલણિયા અંદર મૂકવાના છે. તો આપણે પહેલાં કોઠો મૂકીશું. બળાઈને એનું ધ્યાન રાખજો. પછી આપણે વેલણિયા મૂકી દેવાના અંદર. ઊંધી સ્ટીમ થવા દેવાનું.
પછી ચેક કરવાનું કે આપણા વેલણિયા થઈ જાય કે નહીં. ફાસ્ટ ગેસ કરી દેવાનો ધીમો હોય ને તો. અને પછી કોઈ વજનવાળી વસ્તુ મૂકી દેવાની, તેથી વરાળ બહાર નીકળે નહીં. કરીએ છીએ કે વેલણિયા બન્યા કે નહીં. તો હવે દસ્તો લઈ લઈશું, જે ખોયણી પડા મેં દીધી. અને દેખી લઈએ, ચક્કા ही ચેક કરવું પડશે, તો ચક્કુ વડાડીને ચેક કરી લઈએ. ચક્કાને ચોટા નહીં એટલે સમજી લેવું ચડી ગયું. દેખી શકો ઓલમોસ્ટ ચડી ગયું છે. હવે આપણે ઉતાર લઈએ, ગેસ બંધ કરી દઈએ અને પછી ઉતાર લઈએ. બહાર કાઢી દીધા સી આમાંથી. અને એને કાપવા માટે થોડાક ઠંડા થવા દેવાના, પછી કાપવાના, એટલે બળાય બી નહીં અને કશું નહીં. હવે આપણે એને કાપવાના શું, તો હવે તમને કાપતા શીખવાડી અને પછી કાપવાનું આ રીતના. શું તો આપણે એને વઘારવા લઈ જઈએ. વઘારવા માટે સામગ્રી જોશે: તેલ, તલ, જીરું અને રઈ. પર તેલ મૂકી દેવાનું ગરમ થવા ધીમા ગેસ ઉપર. છે આપણે પહેલા રઈ નાખીશું. વધારે નાખજો રઈ, આમ પછી રઈ ફૂટે ને પછી જીરું નાખવાનું. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે નાખીશું જીરું. જીરું અને તે નાખીને ગેસ બંધ કરી દેવાનું, નકર જીરું બળી જશે. તલ બી નાખી દેવાનું, ગેસ બંધ કરીને, નકર ફૂટશે તલ તો. વઘાર રહ્યો ને એ હવે આપણે મુઠિયામાં એડ કરી દઈશું. આ રીતના મિક્સ કરી દેવાનું. મુઠિયાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલને.